એક લાંબી દાઢી વાળા બાવાજી નંદ બાવાના આંગણામાંથી જતા હતા. શ્યામ સુંદરલાલ ને તેમનું મોં નથી દેખાતું, પણ પીઠ દેખાય છે. આખી દુનિયા જેમના જ્ઞાનથી પ્રકાશે છે એવા સર્વજ્ઞ અને સર્વેશ્વર ભગવાન આજે અજ્ઞાન બની ગયા. વ્રજમાં ભગવાન લીલા કરી જ નથી. અજ્ઞાની બહુ તેઓ દાવજીને કહે, દાદા પેલા બાવાજી જાય છે ને, એમના વસ્ત્રનો છેડો પકડી લ્યો ને, ચાલો ને એમની ગોદ ખૂંદીએ. ચાલવા જતા ઝાંઝરીનો છન્ન છન્ન અવાજ થયો. કૃષ્ણજી એમના ચરણારવિંદ લાંબા કર્યા. ચરણારવિંદ લાંબા કરીને જોયું કે અવાજ ક્યાંથી આવે છે. તેમને ખાતરી થઈ ગઈ આ તો મહારાજ નુપુરનો અવાજ છે. પછી તેઓ જોર જોરથી દોડીને બહાર ઉપડી ગયા. દાઢીવાળાએ પાછળ ફરીને જોયું તો ગભરાઈ ગયા. શ્યામજીને લાગ્યું કે આ અમારા નંદ બાવા નથી. આખી દુનિયાને બનાવવા વાળો ત્રિલોકનો બ્રહ્માંડ કેવી અજ્ઞાન લીલા કરે, જાણે કશું જાણતા નથી. આ બધું આપણા ઠાકોરજી જ કરી શકે, અને આપણા ઘરે આપણા માથે બિરાજે એ જ છે, બીજો કોઈ નથી. બીજો કોઈ દાઢી વાળો છે. ઝટપટ તેઓ નંદ ભવનમાં દોડી ગયા. યશોદાજી ઘરકામ કરતા હતા. શ્યામ સુંદર દોડતા જઈને તેમને બાજી પડ્યા. યશોદાજીએ પ્યારથી લાલાને ગોદમાં લીધા. શ્યામજી કહે, મૈયા એ મારા બાબા ન હતા, બીજો કોઈ દાઢી વાળો હતો. હું એમની પાછળ ગયો, તેઓ મને પકડવા આવ્યા એટલે હું દોડી આવ્યો. પ્રભુની લીલા તો જો મારા વાલા. ભક્તના શબ્દ ચિત્રને જાણીને આનંદિત બનીને કોઈ બેલ મારી. ભક્તો આ શબ્દ ચિત્ર જાણીને આનંદ બની જ કહે છે, શ્યામ સુંદર, જેવી રીતે તમે અલસ અને વિલાસ ગતિથી જાત જાતની ચેષ્ટાઓ કરતા યશોદા માને મોહિત કરો છો, એવી જ રીતે અમારી ગોદમાં, અમારી પીઠ પર, અમારા માથા પર ક્યારે ચડી જશે. આવી આરતી હૃદયમાં રાખવાને માટે શ્રી સુખદેવજી આ બીજા શબ્દ ચિત્રનું આલેખન કર્યું. હવે ગોવિંદજી થોડા મોટા થયા છે. મોટા થયા એટલે દોડતા આવડું. તન્માંતરી નિજ સુટ્ટો ધૃણયા સ્તુનુન્વંત્યો પડાંગ રાગ રુચિરાયુગ દોર્ભયામ દત્વા સતમ પ્રબિતો સ્વમુખમ નિરીક્ષ્ય મુગ્ધ સ્મિતાત દર્શનમ યયતુ પ્રમોદનમ. બાળક ઘોડિયામાં હોય ને ત્યારે તેને સંભાળવું સહેલો. હિંચકા નાખો એટલે સૂઈ જાય, ઉપર રમકડા દો તો રમે. પણ મોટા એકવાર પગ આવે પછી એને સંભાળવું અઘરું. પરંતુ ચાલતા શીખે એટલે બહુ મુશ્કેલ. યશોદા માતા નંદધનને પ્રાતઃ કાળે સ્નાન કરાવી સુંદર વસ્ત્રો અને આભૂષણો પહેરાવે. લાલજીને કહે, કનૈયા આપણા આંગણાથી દૂર રમવા જઈશ નહીં. શ્રી બાલકૃષ્ણલાલ હસીને કહી, મૈયા તમે તમારું કામ કરો, હું તમારી પાસે જ રમીશ. જ્યાં માતા કામે વળગ્યા ત્યાં કૃષ્ણે દાવજીનો હાથ પકડીને કહ્યું, દાદા ચલો ખીરક વે. સૌથી વાલી દાદાને ખીરક કૃષ્ણને. એટલે આપણે મહિનો તો ગયા, પણ કેવો એને માયા લગાડી કે અમાસની પાછા રાહ જોઈએ કે ક્યારે અમાસ આવે ને ખીરકમાં જઈએ. દાદા ચલો ખીરક में. ગોવિંદજીને ગાયો બહુ હાલે. 1.5-2 વર્ષના ગોવિંદજી દાવજીની સાથે ગૌશાળામાં પધાર્યા.
દાવજી મહારાજ કહે છે અહીંયા ગોબર છે, ગૌમૂત્ર છે, કનૈયા બધું તારા શરીરે લપેટાશે, તું ગંદો થઈ જઈશ. શ્યામજી કહે છે દાદા આમાં ભીંજાવાની જે મજા છે ને એ બીજે ક્યાંય નથી. જો આપણે જે ખીરકમાં આનંદ લેતા હતા ને એ ઠાકોરજી આપણને શીખવાડ્યો કે એકવાર તો આવી જા તું, તને ખબર પડે. પેલા મને જરાય ન ગમતું, પેલી વાર વ્રજમાં ગયા ને તો પછી ઉનાળો હોય એવો, ત્યાં તો તાપ પડે ને એમાં ત્યારે ગિરાજીમાં આ બધા રોડ બોડ કશું નહીં, પણ ક્યાંક એવી ગરમીમાં તો હવે નાના હોય ને થોડાક પગ બળે તો આમ ઊંચા નીચા કરીને બૂમો પાડું, તો ઓલા ગોળ ભેગા હોય ને એ ઓલું ગાયે છાણ કર્યું હોય ને હાથ પકડીને એમાં આપણને મૂકી દે તો પગમાં ફોલ્લા તો ન પડે, એવી ઠંડ. ત્યારે જે ખીજાવ જે રોવ, કેમ મને ગોબરમાં નાખી, હવે મને ધોવડાવો. એ કે નહીં હાલ. પછી મારી બા કે એ કોઈનો નહીં માને, એને ધોવડાવો ભાઈ, એની ત્રાય ઊભી રહેશે. ત્યારે ગોબરની કિંમત ખબર નહોતી, ગોબરનો ભાવ ખબર નહોતી, ગૌમૂત્રની નહોતી ખબર. ખબર પડી ત્યારે ઉંમર થઈ ગઈ. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. કાલે આપણે 21 ઘાટ જોયા. હવે 16 દેવી, કાત્યાયની દેવી, છછિયારી, દધિહારી, પોતરા, આ જે લીલા પ્રભુએ ત્યાં કરી હોય ને એ દેવી. પ્રભુએ બધાને માન આપ્યા છે, સૌથી વધુ માન આપણને આપ્યું. ગોપીઓ પૂછે કોના માથે બિરાજે છે, ઈલાબેન નું જ નામ દે ને. આપણને તો દેવી થી આગળ કહી દે, પ્રભુ એમ કે કોણ, મારી માં તો ઈલાબેન. આવું સૌભાગ્ય જો યશોદાજીને 11 વર્ષ ને 52 દિવસ મળ્યું, મને ને તમને આજે 32 વર્ષથી ઠાકોરજી પધાર્યા છે. હવે એક સિમકણ પછી છીએ કે નહીં ખબર નહીં, પણ જ્યાં સુધી જીવીએ ત્યાં ઠાકોરજી મૂકીને જવાના. આપણા સૌભાગ્યની શું સરાહના કરવી. નરી સેમરી આ બધું આપણે જઈ આવ્યા છે. નવારી ચોવારી, બંદી આનંદી, મનસા દેવી આપણે અહીંયા માનસી ગંગા ઉપર, મથુરા, રાસોલી, વિમળા દેવી આપણે કામનમાં છે ને, વૃંદા દેવી કામનમાં, વન સરસ્વતી દેવી, સંકેત દેવી સંકેત વનમાં, અને શીતળા દેવી નંદગામમાં. આપણે ગયા હતા ને, હાવભાવ ઓલા તૂટેલા પડ્યા હતા, એની પાછળ શીતળા દેવીનું મંદિર હતું, દર્શન કર્યા હતા. લીલી પરિક્રમામાં આ બધું આવે. પહેલી વાર ગઈ ને તો મેં તો મારે નથી આવું, મેં તો આપણે થોડા શીતળા દેવી માની. ત્યારે ગોરે કીધું બેના બહુ જળી ગયા, બહુ બળી ગયા, તો એ પ્રભુને શરણે આવ્યા કે હવે મને વ્રજમાં રાખો, તો વ્રજમાં વાસ કરે છે એટલે હાલ જય શ્રી કૃષ્ણ કરવા. મેં તો આવો વ્રજમાં બધાય છે, વૈષ્ણવ દેવી છે ને, શીતળાજી છે ને, ત્રિવેણી સંગમે છે ને, ભૂતેશ્વરે છે ને, નંદેશ્વરે છે ને, બધા 4 આશેશ્વરે છે, બધા 16 મહાદેવજી. જો ભૂતેશ્વર કીધું ત્યાં તો આવી ગયા. ઉતલેશ્વર, ગોકુલેશ્વર, ગોપેશ્વર બંસીબટમાં, ગોકર્ણેશ્વર, આશેશ્વર, ચકલેશ્વર આ બધા આપણે જોયા છે, ચક્રેશ્વર, ચંદ્રેશ્વર, ચિંતેશ્વર, નંદીશ્વર. વ્રજમાં એટલું બધું છે ને કે આપણે તો કઈ હજી જોયું જ નથી એવું લાગે. પીપલેશ્વર, બુઢે બાબા, ભૂતેશ્વર, રામેશ્વર,
લંકેશ્વર, રંગેશ્વર. વ્રજમાં બધા આવ્યા 64 તીરથ, 68 તીરથ, કારણ કે નંદ યશોદાજીની યાત્રા કરાવવાની હતી. પ્રભુ ક્યાં આટલો વખત બહાર રહો, મારા ગોવાળિયાઓ, મારી ગોપ, મારી સખીઓ, ગાયો, બછરા બધા નાયક બોલાવી લીધા. એટલે આપણે ભાદરવા મહિનામાં એટલે જવાનું કે 4.5 મહિના બધા તીર્થો વ્રજવાસ કરે છે, અને આપણે 2 મહિના નથી કરતા. હવે વલ્લભ સાંભળે તો સારું. 7 બળદેવજીના સ્થાન, રેડા પાસે બળદેવ, આપણે દાવજી જઈએ છીએ, નંદગામમાં છે એ આપણે કર્યા છે, અડિગમાં એ કર્યા છે, ઊંચો ગામ આપણે લલિતાજીનું ઓલું છે ઉપર જાય ત્યાં સાઈડમાં, વિલાસવનમાં એ કર્યા છે, જીખીન ગામમાં એ કર્યા છે, નરીસેમરીમાં. 7 શ્રી કૃષ્ણના સ્થાન ચરણ ચિહ્ન, શ્રી ગોવર્ધનની તળેટીમાં જતીપુરા, ગોવર્ધનના શિખરે, સુરભી કુંડે, નંદગામમાં હાથીપદ પાસે પેલી ચરણ પાડી અને બીજી ચરણ પાડી. 2 સામનીજીના સ્થાન બરસાના અને રાવલ. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક, યમુના મથુરા. પુષ્ટિ માર્ગમાં યમુનાજીનો અત્યાધિક મહત્વ. શ્રી યમુનાજીની કૃપાથી જીવને પુષ્ટિ માર્ગમાં પ્રવેશની યોગ્યતા પ્રાપ્ત થાય છે. માટે પુષ્ટિ માર્ગ શ્રી યમુનાજીને મૈયા સ્વરૂપથી જુએ, એટલે આપણે પયપાન કરીએ છીએ. એટલે યમુનાજી તેમના માટે યમુના મૈયા છે. પૂજ્યપાદ શ્રી ગોસ્વામી શ્યામ મનોહરજીના શબ્દોમાં જેમ ગંગાજીનો સાથ દાસ્ય ભાવિત્વિકા મર્યાદા ભક્તિની એક અંતરધારા છે, તેવી જ રીતે યમુનાજી સાથે પુષ્ટિ ભક્તિની અંતરધારા છે. શ્રી યમુનાજી સાથે વેતી પુષ્ટિ ભક્તિની આ અંતરધારા વ્યાપી વૈકુંઠના નાથને નાના ગોકુળના નાથ બનાવવા માટે માર્ગ તથા પુષ્ટિ માર્ગીય ગરિમા પ્રદાન કરે છે. લીલામાંથી વિખૂટા પડેલા જીવો કાળ પ્રવાહમાં વહે છે, તેમને ત્યાંથી ખેંચી પોતાની સાથે લઈ શ્રી કૃષ્ણની દિવ્ય મધુર લીલાઓ સુધી પહોંચાડે છે. પ્રભુ શ્રી કૃષ્ણના ચતુર્પ્રિયા અર્થાત તુર્યપ્રિયા છે. લીલાની દ્રષ્ટિએ કેટલાક ભક્તોનો વ્રજલીલામાં અંગીકાર છે, જેમ નંદ યશોદા વગેરે. કેટલાક ભક્તોને રાજલીલામાં અંગીકાર, જેમ વસુદેવ. પણ કેટલાક ભક્તો એવા જેનો બંને લીલામાં, રોહિણી છે. જો રોહિણીજી ગોકુળમાં હતા, મથુરામાં, દ્વારકા લીલામાં. નંદ યશોદાજી ખાલી વ્રજ લીલામાં, વસુદેવજીને વ્રજ લીલામાં નહીં. પણ કેટલાક ભક્તો એવા પણ છે જેમનો આ બંને લીલામાં અંગીકાર, જેમ કુમારિકાઓ. તેથી આગળ ચતુર્પ્રિયા તુર્યપ્રિયા શ્રી યમુનાજી ભગવાનની લીલામાં અનેક પ્રકારના વ્રજાંગનાઓના યુથ છે. જેમની એક એક યુથ નાયિકા છે. એક યુથ નિત્ય સિદ્ધાઓનું, બીજું શ્રુતિ રૂપાઓનું, ત્રીજું કુમારિકાઓનું અને ચોથું યમુનાજીનું. આ માન્યતા છે કે શ્રી યમુનાજી વ્યાપી વૈકુંઠમાં બિરાજી રહ્યા છે. તેમની રેણુકાની પ્રતિનિધિ કાત્યાયની છે. આપણે કાત્યાયની દેવી ચીરઘાટમાં દર્શન કરીએ છીએ ને. જેમની કૃપાથી કુમારિકાઓના વ્રત વગેરે સાધન સિદ્ધ થયા અને શ્રુતિ રૂપાઓને ભગવત દર્શન થયા. માટે શ્રી યમુનાજીનો અંગીકાર
તેમના કરતા પહેલા થયેલો છે, માટે તેઓ તુર્ય પ્રિયા છે. શ્રી પ્રભુએ રાસ લીલા કરી ગોપીજનોનો અંગીકાર કર્યો, પણ શ્રી યમુનાજીમાં જલ ક્રીડા કરીને તેમને રસાનંદને પાત્ર બનાવ્યા, જેના કારણે શ્રી યમુનાજીમાં સર્વ દોષનું નિવારણ કરવાનું સામર્થ્ય. તેમજ ભગવાને તેમને ભગવત પ્રાપ્તિ માટે પ્રતિબંધક બધા વિઘ્નો હરવાની અસીમ અને અલૌકિક શક્તિ પ્રદાન કરી છે. બોલો વલ્લભાધીશ દયારામભાઈના ચંદ્રાવલા. કાલે આવ્યું કે ભક્તિમાં બાધક હોય ને, પછી એ પત્ની હોય, બાપ હોય, દીકરો હોય, માં હોય, તો એનો ત્યાગ કરવો. ભરતજીનું આવ્યું કે કઈ કીધું તું તો કે ના, એ તો બાર જ રહ્યા ચરણ પાદુકા રહીને. પછી પ્રહલાદજીના એના પિતાની આજ્ઞા ઉલ્લંઘે કે ભગવાનનું નામ લેમાં, તો કે હું તો લઈશ જ, તો એને દોષ નથી લાગતો. ભગવાનની બાબત આવે ત્યાં દોષ ના લાગે. પછી બ્રાહ્મણનું આવ્યું કે ઠાકોરજી વનમાં ગાયો ચરાવવા ગયા. હવે બધાએ કીધું કાના ભૂખ લાગી છે. એ કે જોતા યજ્ઞ થાય છે ને બધું તૈયાર જ હશે, જાઓ. જઈને બ્રાહ્મણોને કીધું કે અમારે કાના ને અમને ભૂખ. એ કે ના, યજ્ઞ થાય છે, આમાં કાંઈ હેઠું ન કરાય, જાઓ. જઈને ઠાકોરજીને કીધું. એ કે આ બ્રાહ્મણ, એ કે બ્રાહ્મણ પત્નીઓને કહો. એ કે ઠાકોરજીને ભૂખ લાગી, અમારી ભાઈ મંગળ, હાલો અમે જ લઈને આવીએ, તમને શું કામ દઈએ. બધા આવ્યા. પતિની તો બ્રાહ્મણ પત્નીઓ આવી. પ્રભુ પ્રસન્નતાથી આરોગ્ય. અને પછી કે હવે જાઓ, તો કે હવે થોડા આપને રાખશે. એ કે જાઓ, મારી આજ્ઞા છે. પ્રભુની આજ્ઞા હોય તો બધી એવી લોકવાયકા છે. બ્રાહ્મણોએ પ્રભુ ના દીધું એટલે ચોબાજી બધે ફરવું પડે છે. અને બ્રાહ્મણ પત્ની આપ્યું તો કેવા મસ્તીથી રહે છે. એવું ના કહેવાય. મોટા ભાઈની આજ્ઞાનું ઉલ્લંઘન. વિભીષણ રામ ભક્ત હતા, રાવણ રામનો વેરી હતો, તેથી રાવણનો સાથ છોડી રામના પક્ષમાં જ રહ્યા. તેને મોટા ભાઈની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનો દોષ ન લાગ્યો. ઉપરાંત પ્રભુનો પ્રિય ભક્ત બન્યા વિભીષણ. ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન તે તો બલિરાજાએ કર્યું. શુક્રાચાર્ય ના પાડી, આ છલિયો છો, આ વિષ્ણુ છે, રહેવા દે. એ કે વિષ્ણુ મારા ઘરે માગવા આવે જવા દેવાય? તો ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. જ્યાં ખોટું થતું હોય ત્યાં આજ્ઞા ઉલ્લંઘન કરવામાં દોષ લાગતો નથી. બલિરાજા મહાદાની હતા. અસુરોના ગુરુ શુક્રાચાર્ય હતા. તેમણે વામન ભગવાનને દાન દેવાની બલિરાજાને મનાઈ કરી કે રાજા, તું મારું કયું માની જા, આ વામન નથી, વિષ્ણુનું છળ રૂપ છે, તને લૂંટી લેશે, માટે તું આને દાન આપીશ ને. ત્યારે બલિરાજાએ ગુરુની આજ્ઞા ન માનીને દાન દીધું. આ વખતે ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનો દોષ તેને ન લાગ્યો. તદ ઉપરાંત હરિહર બ્રહ્મા ત્રણેય દેવ તેમને રખવાડા બન્યા. વારા ફરતી આવતા હતા. ઠાકોરજીને કહે 4 મહિના અમારો વારો, તમને થોડા રહેવા દેવાય. એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય. તાત્પર્ય એ છે, જ્યાં જ્યાં શાસ્ત્રોમાં
ધર્મના પાલન માટે ધર્મ બતાવ્યા છે, પરંતુ પ્રભુ પ્રાપ્તિમાં જે ધર્મ જ્યાં આડો આવ્યો ત્યાં ભક્તોએ તેમને માન્યો જ નથી. તેઓ જાણતા હતા કે પ્રભુથી મોટું કોઈ નથી, તેથી જે દૂષણ હતું તે જ ભૂષણ બન્યું. તેમણે લોક નિંદાનો ભય રાખ્યો નહીં. પ્રભુ સેવતા પ્રતિકૂળ હોય પછી તે ગમે તે હોય, તેનો ત્યાગ જ ઉચિત છે. પ્રભુને પ્રાપ્ત કરવા પ્રેમની જરૂર છે, અને તે પ્રેમ આ લોકના ધર્મો કરતા શ્રેષ્ઠ છે. ગઝલ. અરે મન દેખ તું પ્યારા, પ્રેમ કા પંથ હે ન્યારા. અરે મન દેખ તું પ્યારા, प्रेम का पंथ है न्यारा. बलि राजा महादानी, गुरु की बात न मानी. हरिहर ब्रह्म रखवारा, प्रेम का पंथ है न्यारा. पति आज्ञा को दे टारे, चली वन जाय व्रज नारी. लाइवन ब्राह्मण ब्राह्मणी त्रिलोकनाथ नचवाया गोपियोए, प्रेम का पंथ है न्यारा. भरत माता की न मानी, पादुका शीस ले धारी. हृदय में राम रघुराया, प्रेम का पंथ है न्यारा. हतो लंकेश अभिमानी, विभीषण भ्रात सुठानी. माधुरी लगी प्रभु वाया, प्रेम का पंथ है न्यारा. ઉપર મુજબ દ્રષ્ટાંતો બધા કીર્તન રૂપમાં એ જ સમજાવે છે કે પ્રભુ સાથેની પ્રીત તે જ પ્રભુ પ્રાપ્તિ કરાવે છે. પ્રભુ પ્રેમ સિવાય બીજું કાંઈ માંગતા જ નથી. પછી આપણે અઘરું અઘરું બનાવી દઈએ એ વાંક આપણો છે. ગુલાબને કાંટા એટલે હોય, કોઈ તોડી ન જાય, ગાય ખાઈ ન જાય, પક્ષીઓ ચાંચ ન મારે. મૂળ શું છે? ગુલાબ. તો પ્રભુની સેવા ગુલાબ છે, અને અપરસ છે કાંટા. આપણે છે ને રિયા, આપકે રસ में રહે મસ્ત હોય અપરસ. અને બાળકોની હવે તો એટલી કૃપા છે કે બધાને આવો રી આવો તો મંગલ, ગાવો રી ગાવો. ક્યાંય આપણે પૂછીએ તોય સરસ જવાબ આપે. ઇવન તો ફોનમાં કોઈ દિવસ હવે ના નથી પાડતા. સેવા રીત પ્રીત વ્રજ જન કી, વ્રજ જન હિત પ્રગટાય. પ્રગટવે માર્ગ રીત દિખાય. ઉપર મુજબ બધા દ્રષ્ટાંતો કીર્તન રૂપમાં એ જ સમજાવે. પ્રભુ સાથેની પ્રીત તે જ પ્રભુ પ્રાપ્તિ કરાવે. પછી ભલે તે ગમે તે હોય, લોક, લાજ, કુલ, મર્યાદા, શાસ્ત્રો બંધન, તેને કોઈ બાધા કરી શકતું નથી. વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કાલે હિન શ્રોતા ને વક્તા કોણ? સૂતજી ને સૌનક. જે પૈસા લઈને ભાગવત કથા કરે એ હિન વક્તા. એને પૈસા સિવાય કોઈ ફળ મળતું નથી, અને સાંભળવા વાળાને નથી મળતું. હવે આવ્યા મધ્યમ વક્તા નારદજી અને વ્યાસજી. આટલા મોટા કેમ? હવે એનું કારણ બતાવે છે. અને શ્રેષ્ઠ કોણ? ઉત્તમ સુખદેવજી અને પરીક્ષિત. નારદાસ્ય અધિકારિત્વાત કાર્યાવેશાતો સર્વતઃ ન વૈરાગ્યમ દૃઢમ જાતમ તેન મધ્યમ યતે સુખે પૂર્વૈક દ્વિતયમ નાસી તેનો તમસ્મૃત દ્રઢ ભક્તો શીઘ્ર લયે કથેવ પ્રતિબંધિકા. નારદે બ્રહ્મા પાસેથી ભાગવતનું શ્રવણ કરેલ હોવા છતાં તે ઉત્તમ અધિકારી વાળા ભક્તા નથી. કારણ કે નારદ અધિકારી બ્રહ્મર્ષિ
બ્રહ્મર્ષિ હોય સર્વ સ્થળે કામકાજમાં ગોથાયેલ રહેતા હોવાથી તેને દ્રઢ વૈરાગ્ય નહોતું. નારદને પૂર્ણ જ્ઞાન હતું, છતાં વૈરાગ્ય પૂર્ણ ન હોવાથી તે મધ્યમ અધિકારી વાળા છે. સૂતને ભાગવતનું માત્ર શબ્દનું જ્ઞાન હતું, નારદને અર્થનું જ્ઞાન હતું, પરંતુ વૈરાગ્ય સહિત જ્ઞાન તો માત્ર સુખદેવજીને જ હતું. ભગવાનનો પોતાનામાં આવેશ થાય તે માટે વક્તાને વૈરાગ્યની જરૂર છે. વૈરાગ્ય ન હોય તો જ્ઞાનથી વિમુખ થઈ જવાય. પ્રમાણ શાસ્ત્ર કરતા પ્રમેય ભગવાનનું બળ અધિક છે. તેથી શાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન હોવા છતાં ભગવાનની ઈચ્છાથી નારદને વૈરાગ્ય થયું નહીં. અને ભાગવત તો જેનું શ્રવણ કરવાથી શોક, મોહ અને ઘડપણને દૂર કરનારી પરમ પુરુષ શ્રી કૃષ્ણમાં ભક્તિ ઉત્પન્ન થાય છે. એમ તેની ઉત્પત્તિના પ્રસંગમાં રહેલ ફળ કરતા અધિક ફળ આપતું નથી. તેથી જ અધિકારના વિષયમાં વૈરાગ્ય જુદું કહેલું છે. અને તેથી જ પરીક્ષિતને વૈરાગ્ય થયું એમ જણાવવા 7માંથી 18મા સુધીના 12 અધ્યાયો કહેલા છે. વૈરાગ્ય પ્રાપ્ત થયું ત્યારે પરીક્ષિતને શ્રવણ કરવાનો માત્ર અધિકાર પ્રાપ્ત થયો. અને તેથી જ સુખદેવજી પાસેથી પરીક્ષિત શ્રવણ કરતા હતા ત્યારે નારદ, વ્યાસ વગેરે પણ શ્રવણ કરનારાઓમાં ભળેલા હતા. તેથી સંસારમાં વૈરાગ્ય પ્રાપ્ત કરીને શ્રી ભાગવતનું શ્રવણ કરવું. એમ વૈરાગ્ય પ્રાપ્ત કરવાથી શ્રવણ કરવાનો અધિકાર ફળે છે. વિષયોમાં દોષનો અનુભવ થતો નથી. સંસારમાં વૈરાગ્ય થાય છે. વૈરાગ્ય થવાનું આ સાધન હોવા છતાં સૂતને, નારદને દેવર્ષિનો અધિકાર હોવાથી ઉત્તમ વક્તાપણું પ્રાપ્ત થયેલ નથી, કારણ કે પૂરો વૈરાગ્ય નથી. સુખદેવ નામરૂપ ભગવાન શ્રી ભાગવતનો વિક્રય નહોતા કરતા, વેચતા નહોતા. ભાગવત વેચાય જ નહીં. આ બધું વારંવાર આવે છે. પેલા બધાને એવું થતું હું ઘરની ધોરાજી હલાવું, પણ આ વલ્લભે બધું સ્પષ્ટ લખેલું જ છે સુબોધિની જેવા. સુખદેવજી નામરૂપ ભગવાન શ્રી ભાગવતનો વિક્રય નહોતા કરતા, એટલે કે વેચતા નહોતા. અને વળી તેમને સંસારમાં વૈરાગ્ય પણ હતો. તેથી તેમનામાં સૂત તથા નારદમાં જે દોષ હતા તે ન હોવાથી તે ઉત્તમ વક્તા કોણ? સુખદેવજી ઉત્તમ વક્તા અને પરીક્ષિત ઉત્તમ શ્રોતા. સુખ ઉત્તમ અધિકારી હતા. તો વ્યાસજી પાસેથી ભાગવતનું શ્રવણ કર્યા પછી ઉત્તમ ભક્તિ પ્રાપ્ત થતા તેમને તરત જ ભગવાનમાં પ્રવેશ, મોક્ષ પ્રાપ્ત કેમ થયો એવી શંકા ન કરવી. કારણ કે દ્રઢ ભક્તિ પ્રાપ્ત થાય ત્યારે ભગવાનમાં તરત જ પ્રવેશ થવાનું અટકાવનારી ભગવાનની કથા જ છે, તથા તે જ ભક્તોનું મૃત્યુ અટકાવનારી. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા गुरुदेव ने दंडवत। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्भुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम।
હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારે ચરણારવિંદમાં સમર્પણ કરું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભ સબ જગમાય અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. સાધનો કલી મેં ચાસો નિવેરો. સુર કા કહે ત્રિવિધ આંધરો, વિના મૂલ કો ચેરો ભરોસો, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને જા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી